નમસ્કાર દર્શક મિત્રો, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વર્ષ 2025-26માં ગુજરાત સરકાર દ્વારા ફરીથી આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવેલ છે, જેમાં મિની ટ્રેક્ટર, મિની રોટાવેટર, મિની કલ્ટિવેટર, મિની ટ્રોલી એટલે કે નાનું ટ્રેલર આવે છે એ, અને મિની પાણીનું જે ટેન્કર આવે છે એમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે. આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે આ મિની ટ્રેક્ટરમાં કેટલી સબસિડી મળશે, ઉપરાંત આ સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઉપરાંત અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા, ઉપરાંત સાધનની ખરીદી ક્યારે કરવી, ઉપરાંત ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા અને સબસિડીની રકમ ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી, ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. મિની ટ્રેક્ટર જે 20 PTO હોર્સ પાવરથી નીચેના આવે છે, જે આ વર્ષથી બાગાયત વિભાગમાં ઓનલાઈન અરજી લેવામાં આવે છે. 20 PTO HP થી ઉપરના જે ટ્રેક્ટર હોય એના માટે ખેતીવાડી વિભાગમાં સહાય આપવામાં આવે છે. હવે આ બાગાયત વિભાગમાં મિની ટ્રેક્ટર અને મિની રોટાવેટર, મિની કલ્ટિવેટર, મિની ટ્રેલર અને મિની પાણીના ટાંકામાં કેટલી સબસિડી મળે છે એના વિશે આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા ₹1,25,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ 20 PTO પરથી ઓછા જે ટ્રેક્ટર હોય એની ખરીદી પર આટલી સહાય આપવામાં આવશે. આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય, SC અને ST કેટેગરી સિવાયના, એમને મિની ટ્રેક્ટરની 20 PTO થી નાના જે ટ્રેક્ટર છે એની ખરીદી પર ખર્ચના 25% અથવા ₹75,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. દર્શક મિત્રો, બાગાયત વિભાગમાં આ ટ્રેક્ટર ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની સાથે આપ સૌએ ફરજિયાતપણે રોટાવેટર કે કલ્ટિવેટર બેમાંથી એક ઘટક ફરજિયાતપણે સાથે લેવાનું રહેશે. જેમાં રોટાવેટરમાં કેટલી સબસિડી મળશે એના વિશે આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના 75% અથવા ₹60,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ મિની રોટાવેટરની ખરીદી પર સહાય આપવામાં આવશે. અને આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો છે એમને મિની રોટાવેટરની ખરીદી પર ખર્ચના 50% અથવા ₹40,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ મિની રોટાવેટરની ખરીદી પર સહાય આપવામાં આવશે. હવે આપણે વાત કરીએ મિની કલ્ટિવેટર, એની ખરીદી પર કેટલી સહાય આપવામાં આવશે તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના 75% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે. અને આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો છે એમને ખર્ચના 50% અથવા ₹10,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ મિની કલ્ટિવેટર, મિની દાંતી આપણે જેને કહીએ છીએ, એની ખરીદી પર સહાય તરીકે આપવામાં આવશે. આ વાત થઈ દર્શક મિત્રો આપણે ટ્રેક્ટર અને એની સાથે રોટાવેટર અથવા કલ્ટિવેટર બેમાંથી જે એક સાધન લેવાનું એમાં સબસિડી વિશે. હવે આ સિવાયના જો આપ સૌએ કોઈ સાધનની ખરીદી કરવી હોય જેમાં મિની ટ્રેલર છે અને મિની પાણીનું ટેન્કર છે તો એમાં કેટલી સહાય મળશે એના વિશે આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC અને ST કેટેગરીના ખેડૂતોને ખર્ચના 75% અથવા ₹60,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે. અને આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો છે, SC અને ST સિવાયના ખેડૂતો, એમને કુલ ખર્ચના 50% અથવા ₹40,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ મિની ટ્રેલર કે મિની પાણીનું જે ટેન્કર છે એમાં આટલી સહાય આપવામાં આવશે. હવે દર્શક મિત્રો, આ મિની ટ્રેક્ટર અને આ સાધનોની સબસિડી માટે આપ સૌએ ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર બાગાયત વિભાગની યોજનાઓમાં કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ એ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તારીખ 1 ડિસેમ્બર 2025 થી
10 ડિસેમ્બર 2025 સુધી સામાન્ય જાતિમાં ઘણા જિલ્લામાં અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ઘણા જિલ્લામાં ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે. આથી લાભ લેવા માંગતા ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે જ ઓનલાઈન અરજી કરાવી દેવી. આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો આપ સૌ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે અથવા CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય અથવા સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, જો આપ સૌ ખેડૂત મિત્રો શિક્ષિત હો અથવા આપના શિક્ષિત સંતાનો દ્વારા આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં આના માટે મોબાઈલથી અરજી કરી શકો છો. બહાર ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચ કરવાની જરૂર નથી. ઘરે બેઠા આપ સૌ બિલકુલ મફતમાં અરજી કરી શકો છો. આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે કરવી. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો. હવે દર્શક મિત્રો, આ સાધનોમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો 7/12 અને 8A, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ અરજીની પ્રિન્ટ આપ સૌએ કઢાવી અથવા અરજી જ્યાંથી કરાવી હોય ત્યાંથી આપ સૌને જે પ્રિન્ટ આપવામાં આવે એમાં ડાબી બાજુ પ્રતિ નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી અને એની નીચે જે સરનામું લખેલું હોય એ સરનામા ઉપર આપ સૌએ અરજીમાં જે તે ખેડૂતે સહી કરી એની સાથે ખાતામાં એકથી વધારે ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક પાછળના પેજમાં રજૂ કરી 7/12 નકલ, આધાર કાર્ડની ઝેરોક્સ, બેંક પાસબુકની ઝેરોક્સ અને તલાટી કમ મંત્રીશ્રીનો પાક વાવેતરનો દાખલો, બાગાયતી પાકનું આપણે જે વાવેતર કરેલો હોય એ બાગાયતી પાકનો વાવેતરનો દાખલો આપ સૌએ આની સાથે રજૂ કરવાનો રહેશે. આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ અરજી કર્યાના દિન 7માં હમણાં આપણે જે વાત કરીએ એ મુજબ એ ઓફિસે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી સરનામું જે હોય ત્યાં આગળ આપ સૌએ અચૂકપણે જમા કરાવવાના રહેશે. ત્યારબાદ ત્યાંથી તમામ ઓનલાઈન અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને જો આપની અરજીને ડ્રોમાં પસંદગી થશે તો આપને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે. પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ આપ સૌએ મિની ટ્રેક્ટર અને મિની રોટાવેટર અથવા મિની કલ્ટિવેટર જે સિલેક્ટ કર્યું હોય અથવા બધા સાધન સિલેક્ટ કર્યા હોય તો એ મુજબના સાધનો આપ સૌએ ખરીદી કરીને એ જ ઓફિસે રજૂ કરવાના રહેશે. ઉપરાંત એ પહેલાં આપ સૌએ ખરીદી કરીને ઓનલાઈન તમારા ખાતામાં તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આ ડોક્યુમેન્ટ અપલોડ આપ સૌ ઘરે બેઠા કરી શકો છો અથવા ઓનલાઈન અરજી કરતા હોય ઓનલાઈન સેન્ટર ખાતે પણ આપ સૌ કરાવી શકો છો. આ ડોક્યુમેન્ટ જાતે કેવી રીતે અપલોડ કરવા મોબાઈલમાં એના માટે પણ અમે અમારી ચેનલમાં વિડીયો બનાવેલ છે. ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે. આ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ આપ સૌએ જે સાધનની કાગળો ઓફિસ ખાતે રજૂ કર્યા છે ત્યારબાદ તમારા સાધનોની ચકાસણી જે તે કચેરી દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ આપને જે સહાયની રકમ આપણે અગાઉ જે વાત કરી એ મુજબ મળવાપાત્ર હશે એ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ આ વિડીયો ખેડૂતોને મોકલવાનું એટલે કે શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય તેવો આ યોજનાનો લાભ લઈ શકે. આભાર.